અમરેલી જિલ્લાના આંગણે વંદે ભારત એક્સપ્રેસના વધામણા ચિત્તલ રેલવે સ્ટેશન ઐતિહાસિક સ્ટોપેજ સાથે ટ્રેનને લીલી ઝંડી અપાઈ વિકાસ અને ઉદ્યોગોને મળશે નવી ગતિ। અમરેલી જિલ્લાના પરિવહન અને વિકાસના ઇતિહાસમાં એક સ્વર્ણ અધ્યાય ઉમેરાયો છે। પશ્ચિમ રેલવે અંતર્ગત સાબરમતી વેરાવળ સાબરમતી રૂટ પર દોડતી દેશની પ્રીમિયમ અને સેમી હાઈસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું અમરેલી જિલ્લાના ચિત્તલ રેલવે સ્ટેશન ખાતે આગમન થતાં તેનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। રેલવે અધિકારીઓ અનુસાર ચિત્તલ ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળવાથી અમરેલી તેમજ આસપાસના સમગ્ર જિલ્લાના નાગરિકોને સીધી કનેક્ટિવિટી મળશે, જેનાથી એક તરફ અમદાવાદ બીજી તરફ વેરાવળ સોમનાથ તરફ જવું અત્યંત સુગમ બનશે તથા વિસ્તાર વ્યાપાર વાણિજ્ય અને રેલવે સેવાઓનો વ્યાપ વધુ વધશે। ઐતિહાસિક અવસરે ચિત્તલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યમંત્રી અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય મહેશ કશવાલા, ધારાસભ્ય જનક તળાવિયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન સહિતના આગેવાનો અને વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી, જ્યાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ટ્રેનનું સ્વાગત કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યમંત્રી અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે અમરેલીના લોકો જે સ્વપ્ન જોતા હતા કે વંદે ભારત જેવી આધુનિક ટ્રેન તેમના વિસ્તારને ક્યારે મળશે, તે સ્વપ્ન કેન્દ્ર સરકારના સહયોગથી પરિપૂર્ણ થયું છે। ભૂતકાળમાં અમરેલી રેલવે સુવિધાઓ અને વિકાસથી વંચિત હોવાની વાતો થતી હતી, પરંતુ છેલ્લા 3.5 વર્ષથી અમરેલીના વિકાસના કાર્યોને અગ્રતા આપી એક પણ માંગ પેન્ડિંગ રહેવા દેવામાં આવી નથી। ચિત્તલ ખાતે વંદે ભારતનો સ્ટોપ મળવો એ સમગ્ર જિલ્લા માટે ગૌરવપૂર્ણ બાબત છે। આ સુવિધા મળવાથી અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રના નાગરિકો માટે ઝડપી, આધુનિક અને સુવિધાસભર રેલવે મુસાફરીના દ્વાર ખુલ્યા છે। આ સાથે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી નીતિઓને બિરદાવી હતી। અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ સંબોધનમાં જણાવ્યું હતું કે વંદે ભારત એ દેશની શ્રેષ્ઠ ટ્રેન છે અને તેનું સ્ટોપેજ ચિત્તલ ખાતે મળવાથી અમરેલી જિલ્લાના વેપારીઓ, નોકરિયાતો અને ઉદ્યોગકારો માટે અમદાવાદ, સુરત કે મુંબઈ જવા માટે શહેરો સાથે વ્યાવસાયિક જોડાણ અને MOU કરવા માટે અવરજવર ખૂબ જ સરળ બની જશે। સવારે જઈને સાંજે કે બીજા દિવસે પરત ફરી શકાય તેવી સુવિધા મળવાથી સ્થાનિક ઉદ્યોગ અને રોજગારને મોટું પ્રોત્સાહન મળશે। અમરેલી ખેતી પ્રધાન જિલ્લો હોવાથી અહીં ઉદ્યોગ સ્થાપવા માટે રોડ, રેલ અને એર કનેક્ટિવિટી મજબૂત આયોજન અનિવાર્ય છે, જે દિશામાં ટ્રેન એક મોટો પાયો સાબિત થશે। ચિત્તલ ખાતે વંદે ભારતના આગમનને વધારવા માટે સમગ્ર જિલ્લામાંથી બહોળી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા અને આ ક્ષણને આવકારી હતી। ખાસ કરીને અમરેલી જિલ્લાને વંદે ભારતની ખૂબ મોટી ભેટ મળી છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનો હૃદયથી આભાર માનું છું અને સાથોસાથ અમારા લોકલાડીના સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયાને અભિનંદન પણ આપું છું કે જે રીતે અમરેલીના લોકો કલ્પના કરતા હતા, આપણે સૌ જોતા હતા કે વંદે ભારત ટ્રેન અલગ અલગ જિલ્લામાં દોડતી હોય છે, અમરેલી જિલ્લાને ક્યારે મળશે આવું સપનું લોકો જોઈ રહ્યા હતા। કેન્દ્ર સરકાર દ્વારા આ સપનું પરિપૂર્ણ કરવામાં આવ્યું છે। આજે અમરેલી જિલ્લાના ચિત્તલ મુકામે વંદે ભારતનો સ્ટોપ જ્યારે આપવામાં આવ્યો અને અત્યારે વંદે ભારત જે રીતે અત્યારે સોમનાથ થઈ પ્રસ્થાન થઈ છે, લોકો મોટી સંખ્યામાં એમને વધારવા માટે ઉમટી પડ્યા હતા। સમગ્ર જિલ્લામાંથી લોકો ખૂબ ઉત્સાહ સાથે વંદે ભારતની ટ્રેનને આવકારવા માટે ઉમટી પડ્યા હતા। અત્યારે વંદે ભારતને લીલી ઝંડી અહીંથી આપવામાં આવી છે। આ સાથે અમારી સાથે જિલ્લાના સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, ધારાસભ્યભાઈ શ્રી મહેશભાઈ કસવાલા, ધારાસભ્યભાઈ શ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ તમામ હોદ્દેદારોશ્રી પણ આમાં જોડાણ હતા અને વંદે ભારતને આજથી પ્રસ્થાન કરાવી અને અત્યારે અહીંથી પ્રસ્થાન સોમનાથ ગઈ છે। અમરેલી જિલ્લા માટે ખૂબ સૌભાગ્યની વાત છે કે ચિત્તલ મુકામે વંદે ભારતનો સ્ટોપ મળ્યો એ અમરેલી જિલ્લા માટે ગૌરવની પણ વાત છે અને સાથોસાથ ફરી કેન્દ્ર સરકારને હૃદયની શુભકામના પાઠવું છું, અભિનંદન। આજે વંદે ભારતનું સપનું સાકાર થયું, અમરેલી જિલ્લામાં તમે ટ્રેન અમરેલી માટે ગૌરવની વાત કહેવાય કે વંદે ભારત ભારતની ઉત્તમમાં ઉત્તમ ટ્રેન છે, જે આપણને અમરેલીને મળી અને ચિત્તલમાં ટોપેજ આપણને આપવા બદલ હું કેન્દ્રના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, એવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને વાત એ છે કે આપણને વંદે ભારત મળવાથી શું થવાનું છે, તો લોકોને અવરજવર માટે, અહીંયા વેપારી, રોજગાર, ઉદ્યોગ માટે જેને તાત્કાલિક જવા માટેની એક મુસીબત પડતી હતી, એ આપણને વંદે ભારત મળવાથી આપણું સપનું સાકાર થયું અને આપણને મુસીબત પડતી હતી। को लगातार सर्विस देने का इसमें ये नया कदम रहेगा। चीतल में स्टॉपेज होने से आसपास के जिले जैसे कि अमरेली, यहाँ के लोगों को सुविधा मिलेगी, डायरेक्ट कनेक्टिविटी मिलेगी, एक तरफ अहमदाबाद के लिए और दूसरी तरफ वेरावल के लिए। इसके साथ ही हमारी ये उम्मीद है कि हम और अधिक सेवाएं दे पाएंगे और जो हमारी इस रीजन की कनेक्टिविटी है, बिजनेस है, उसको बढ़ावा देने में रेलवे और अधिक से अधिक योगदान दे पाएंगे।